ભાઈ ભાઈ જોરદાર તાલીથી નિલેશભાઈ બતાવો. ભાઈ ભાઈ જમાવટ હો જમાવટ. અને અહીંયા ભાઈ આ 2200 બેન આવી ગયા છો. હા બેન ના 2200 રોકડા આવી ગયા છે. રોકડા આવી બજેટ માંથી કાપતા નહીં હોય. મારા સવારના કાપી લેજો. બેન ના બજેટ નો કાપતા. કારણ કે હવે તો ગૂગલ પે હાલે ને. આ તો બાયું એ લોકો રાખે, આવડી પર્સ રાખે. આપણે પર્સ ક્યાંથી કાઢીએ? પર્સ મોટી ને પૈસા દાદા ભાઈ. મેં વાત કરી ને તમને ભાઈ પહેલા. ભાઈ ભાવેશભાઈ લઈ લો. જોરદાર તાલીથી આપણે નિલેશભાઈને એકવાર બતાવો. અને અહીંયા આપણી કચ્છ કાઠિયાવાડ ગુજરાતની ધરતી એટલે આપણે મચ્છો કાંઠો ને મોરબી વચમાં વાંકાનેર પણ નર પટાદર નીપજે પાણી હુંડા ફેર. એ આપણી ધરતી મચ્છુ કાંઠાની. અને એ આજ મચ્છુ કાંઠાનું ગામ માળિયા ડિસ્ટ્રિક્ટનું હોય તો આપણું નાના ભેલા. અને અહીંયા કાર્યક્રમ રામેશ્વર ભગવાનની પ્રતિષ્ઠાનો મહા ઉત્સવ સમસ્ત ગામ મળીને આપણે ઉજવી રહ્યા છીએ. ગામના 18 વરણ માલધારી સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોરી ભરવાડ સમાજ જે હોય તે બધા હાથે મળી અને આપણે કાર્યક્રમ ભગવાનનો કરી રહ્યા છીએ. તો અહીંયા કહેવત છે ને, મહેમાનોને માન જો દલ ભરી દીધા નહીં એ મેળી નહીં મસાણ આપણું હાચો આપણો હોરઠિયો ભણે. કારણ કે મહેમાન ગતિ માટે તો બિલખાની અંદર શેઠ સગાડતા સંગાતી વાતી રાણીએ એકના એક દીકરાને ચલાઈ અને ખાંડીને ખવડાવી દીધો મહેમાન ગતિ. એટલે એ આપણો ઇતિહાસ. અને અહીંયા મહેમાનો એટલે આપણા કલાકારશ્રીઓનું સન્માન કરવાનું છે. તો આપણા સાહેબને કંઈ ઝડપથી આવી જશો. લિસ્ટ એમની પાસે છે ને. આવો સાહેબ. શું નામ છે સાહેબનું? અશ્વિનભાઈ કાવર સાહેબને જોરદાર કોઈ તાળી બતાવો. એ આપની સમક્ષ રજૂઆત કરશે. ધન્યવાદ. નમસ્કાર. શ્રી રામેશ્વર મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કષ્ટભંજન દેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે બીજા દિવસે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં પધારેલ ભજનની દુનિયામાં, લોક ડાયરાની દુનિયામાં જેમનું ગુંજતું નામ એવા કલાકારો આપણા આ મહોત્સવમાં પધાર્યા છે. ત્યારે આપણે એમનું સન્માન કરવાનું, સ્વાગત કરવાનું કેમ ભૂલીએ? સુરેશભાઈ કીધું એમ, કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન, તું થાને મારો મહેમાન, તારા સ્વર્ગને ભૂલાવું સાંભળા. એ આપણી સંસ્કૃતિ છે. તો એ સંસ્કૃતિ અનુસાર આપણે આવા કલાકારોનું સન્માન અત્રે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ શ્રી નિલેશભાઈ ગઢવી લોકગાયક એમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે અરવિંદભાઈ લવજીભાઈ કાવર. તેમજ ફોટો આપી સ્વાગત કરશે વિજયભાઈ મણિભાઈ વાધડિયા. જેમના મિત્રોના સ્વાગતમાં નામ છે તે ઝડપથી આગળ આવી જાય, જેથી કરીને આપણો સમય બગડે નહીં અને સમયસર આપણે ભજનનો બીજો રાઉન્ડ શરૂ કરી શકીએ. લોકગાયક શ્રી પૂજાબા ચૌહાણ જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે જિંકલબેન નિકુંજભાઈ કાવર. તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે કિંજલબેન મણિભાઈ વાદળિયા. ભજનિક શ્રી રવિભાઈ ચૌહાણ કે જેમનું
શાલ ઓઢાડી સ્વાગત કરશે તરુણભાઈ ઈશ્વરભાઈ કાવર. તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે સંદીપભાઈ નરભેરામભાઈ વાદળિયા. આપણે સૌ જોરદાર તાળીઓના ગગડાથી આ સ્વાગતને વધાવશું. સર્વે ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે આ જોરદાર કલાકારોને આપણે તાળીઓના ગગડાટથી વધાવશું. લોક સાહિત્ય કલાકાર શ્રી લાભુદાનભાઈ ગઢવી કે જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે ઘનશ્યામભાઈ માવજીભાઈ કાવર. ઘનશ્યામભાઈ માધવજીભાઈ કાવર તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે હિરજીભાઈ કુંવરજીભાઈ કાવર. આપણા પટેલ સમાજનું ગૌરવ કે જેનું ભારતભરમાં તબલચી તરીકે ગુંજતું નામ છે એવા શ્રી સુરેશભાઈ પટેલ આપણા નાની વાવડીના, જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે મનસુખભાઈ કાવર પીપળીવાળા. તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે પાર્થ અનિલભાઈ વનગરા. તબલચી શ્રી મયુરભાઈ પટેલ, જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે મહેશભાઈ જીવાભાઈ કાવર. ફોટો અર્પણ કરી સ્વાગત કરશે જીલ અશ્વિનભાઈ કાવર. તબલચી શ્રી જયેશભાઈ ઉસ્તાદ કે જેઓ જૂનાગઢથી પધાર્યા છે, જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે ગણેશભાઈ વાલજીભાઈ ફુલતરિયા. તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે વિપુલભાઈ રવજીભાઈ કાવર. બેન્જ વાદક શ્રી અલ્પેશભાઈ નિમાવત કે જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે યશભાઈ અશ્વિનભાઈ વાદળિયા. તેમજ મોમેન્ટો ફોટો અર્પણ સ્વાગત કરશે હાર્દિકભાઈ બાબુભાઈ વાદળિયા, હાર્દિકભાઈ બાલુભાઈ વાદળિયા.
મંજીરાના માણીગર શ્રી મેહુલભાઈ પટેલ, જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે મિત અશ્વિનભાઈ કાવર, તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે પરમ મુકેશભાઈ કાવર. મંજીરાના માણીગર શ્રી ગગજીભાઈ ઠાકોર, જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે દિલીપપરી મહાદેવપરી ગૌસ્વામી, આપણા મંદિરના પૂજારી શ્રી, તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે સત્યમ સૌજીભાઈ વાદળિયા. સાઉન્ડની દુનિયામાં જેમનું જબરજસ્ત નામ, એટલે કે જેના સથવારે આપણા દરેક કાર્યક્રમો દીપી ઉઠે છે, તો એવા મારુતિ સાઉન્ડ શ્રી વલ્લભભાઈ, એમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે ઉમેશભાઈ મહાદેવભાઈ ઝાલરિયા, તેમજ ફોટો અર્પણ કરી તરુણભાઈ ઈશ્વરભાઈ કાવર, તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે પ્રશાંતભાઈ સ્વામી. શ્રી નરેશભાઈ પટેલ સ્ટુડિયો, કે જે આપણા સમગ્ર મહોત્સવને પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે, જેમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે કિશનભાઈ સુરેશભાઈ વાદળિયા, તેમજ ફોટો અર્પણ કરી સ્વાગત કરશે તરુણભાઈ વલ્લભભાઈ કાવર. અહીંયા આપણો સ્વાગત સમારોહ સંપૂર્ણ પૂર્ણ થાય છે. સુરેશભાઈને વિનંતી કે આગળનો ભજનનો દોર ચલાવે. બહુ સરસ મજાની સ્વાગતની વિધિ આપણે નાના ભીલા ગામ તરફથી થઈ છે. કારણ કે કહેવત છે ને, ક્યાંક સન્માનમાં ચા ને પાણી મળતું હોય, ક્યાંક સન્માનમાં ચરણ વંદન થતા હોય, અને અહીંયા સન્માનની અંદર શાલ ઓઢાડી, અને શાલ પણ સારી લઈ આવ્યા છે. હે, કચ્છની શાલ છે. નકર અહીંયા કલાકારો માથે બેઠા છે, અને મને ખ્યાલ છે મારા ઘરે થપ્પો એક શાલ પડી છે પ્રોગ્રામમાં આવેલી. રાતે આપણે હુવાટાણે ઓઢવીએ ને તો પગને ટૂંકા પડતા હોય છે, પગમાં એ નથી પહોંચતી શાલ. તો એ કઈ શાલ કામની? હા, આપણે મારુતિ સાઉન્ડ કોરોનામાં અમુક ઘણા શાલ વેચવા માંડ્યા તો નીકળ્યા હતા કલાકારો, થપ્પા હતા, કોઈ ચાલીમાં શાલ નહોતું લેતું. એ બોલો કારણ કે પ્રોગ્રામમાં જ બંધ હતા કલાકાર, કોઈના પ્રોગ્રામ ચાલુ નહોતા કોરોના માહોલમાં. 18 વર્ષ લગી આનામ બ્રેક હતો. કલાકારો હંમેશા માટે ભગવાનને પ્રાર્થના કરતા કે અમે કોઈ દી ઘરે નથી રહેતા, અમારા પરિવાર હારે. ભગવાન કે 18 વર્ષ લગીનો આરામ જા. કોરોનામાં આપ્યો તો પછી ભગવાનને પ્રાર્થના કરી કે હવે ચાલુ કરો, નકર રેકડી ચાની ચાલુ થઈ ગઈ હતી ને બીજા ધંધા ચાલુ કરી નાખ્યા કલાકારોએ. કરવું શું, ધંધો કંઈક જોઈએ ને. એટલે જોરદાર તાલીથી આપણા રામેશ્વર ભગવાનને વધાવો. કારણ કે આ માં સરસ્વતીનું સ્ટેજ છે. આ સરસ્વતી માના સ્ટેજ ઉપર તમે અમને બેસાડ્યા છે, અને જો આ સરસ્વતી માનો સ્ટેજની આપણે જાળવણી ન કરી શકીને તો એ કલાકારને સાજીને તો નકામો કહેવાય, હું કહું છું. એટલે અહીંયા મા સરસ્વતીના સ્ટેજ ઉપર તમે નીચે બેઠા છો અને માથે બેહરા છે. બહેનોનો વર્ગ છે, કારણ કે બહેનો આવો કાર્યક્રમ ઘરનો હોય ત્યારે જ પ્રોગ્રામ સાંભળી શકતા હોય છે. બારે પ્રોગ્રામમાં ભાઈઓની ઘોડે ન જઈ શકતા હોય તો બેનને જ રજૂ કરું છું, પૂજા બેનને. જેટલા બહેનો બેઠા છો બધા હાથ ઊંચા રાખીને તાલીથ વધાવો. વાહ બહેનો વાહ.
અહીંથી એમ લાગે કે બાજરાનું ખેતરમાં બાજરા ઊભો હોય ને એમાં ડુંડા કેવા બાજરાનો હોય એવું અહીંથી દેખાય છે હો. કારણ કે એ આપણું અનાજ છે. અન્નપૂર્ણામાનું નામ બાજરાની અંદર આપણે અનાજ ખાઈ છીએ. એમ બધી બહેનો જેટલા તાલીથી વધાવ્યો ને એ બધી બહેનો 100 રૂપિયા દઈને અહીંયા ઘોર કરવા માટે આવજો પૂજાબેનમાં. જોરદાર તાલી વધાવો. હતું ભાઈ, કારણ કે તમારી કમાણી લક્ષ્મીની બરકત થાય એટલા માટે 10મો ભાગ આપણે ધર્માદામાં વાપરવો જોઈએ. એ આપણા કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું છે કે આપણી જે કમાણી હોય ને 10મો ભાગ મૂકવો જોઈએ ધર્મના કામની અંદર, તો જ કમાણીની બરકત થતી હોય છે. તો આપણે બેનને તમારો સમય કિંમતી નો બગાડતા પૂજાબેન ચૌહાણ જુનાગઢથી જબરજસ્ત નામ કચ્છ કાઠિયાવાડ ગુજરાતનું એટલે લોકડાયર અને દુનિયાનું જબરજસ્ત નામ પૂજાબેન ચૌહાણ. જોરદાર તાળી વધાવો.